રાજકોટના 25 થી 30 ગામના સરપંચ રૂડાની ઓફિસે પહોંચ્યા છે। ગામના સ્થાનિક પ્રશ્નો લઈને રૂડા ઓફિસમાં રજૂઆત કરી છે। અલગ અલગ ગામ તળના પ્રશ્નોનું નિરાકરણ લાવવા આવે 48 જેટલા ગામડાની પાયાની સુવિધાઓના અભાવ અંગે પણ રજૂઆત કરાઈ છે। રૂડાની મુખ્ય કારોબારી અધિકારી રજૂઆત પણ કરાઈ છે। રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર સહિતની સુવિધાઓ વધારવાની પણ માગણી કરાઈ છે। કે રૂડાને અત્યારે બાંધકામ મંજૂર કરવાની, પ્લાન મંજૂર કરવાની સત્તા આપેલ છે। તો મારું અને તમામ સરપંચોનું કહેવાનું એ છે કે રૂડા પહેલાં બાંધકામ હાઈરાઇઝ લોરાઇઝ બિલ્ડિંગને કે ફેક્ટરીને બાંધકામ મંજૂર કર્યા પહેલાં ત્યાં પ્રાથમિક જરૂરિયાતો ભૂગર્ભ ગટર અને પાણીની સુવિધા આપે, નહીતર ગંદા પાણીનો નિકાલ ક્યાંય થશે નહીં। ને જૂના ગામ તળો જે જૂના તળાવો છે, અમારા પીવાના પાણીના જે તળાવો છે એ દૂષિત થઈ રહ્યા છે। એટલે ખાસ કરીને આ ગામતળનો પ્રશ્ન છે। આજે રૂડાની ઉદાસીનતા કે ગવર્મેન્ટની ઉદાસીનતાના લીધે ગામડાનો માણસ, જેને આ લોકો પેશકદમી કહે છે, દબાણ કહે છે, પણ ગામડાના માણસની મજબૂરી છે, એને ક્યાંય પણ નાનું મોટું કાચું મકાન કરીને રહેવાનો વારો આવ્યો છે। મારા ગામમાં જે રૂડાના જે એમ માટે જે 300નો સોનો રોડ 2019માં અમારા ખેડૂએ એક વિશ્વાસથી લોકોને મંજૂરી આપી દીધી હતી। ઘઉં ઊભા હતા, જાહેર ઊભી હતી, માંડવી ઊભી હતી, તેમાં રસ્તો બનાવ્યો અને જે આપણા અધિકારી આવ્યા હતા એને કીધું હતું કે અમે વધીને તમને વર્ષથી 2 વર્ષમાં આના તમને રેસિડેન્ટ ઝોન કરી દઈશું, જે તમારા ખંડ વહી ગયા છે તમને બધા ખંડ આપી દઈશું। તો એ માયલું કાંઈ કરેલું છે નહીં। એને રૂડા અને સરકાર ભેરા બેસી અને તાત્કાલિક રેસિડેન્ટ ઝોન ફેરવે અને અમને અમારા ખંડ છે, જમીન કે અમને પાસે આપે।